અને હવે વાત કરીએ દેશની લોકસભામાં અને રાજ્યસભામાં આવનારા સમયમાં થવાવાળી એ ચર્ચાની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ ભાષણ હતું. અમિત શાહે પણ વક્તવ્ય આપ્યું. બંને વરિષ્ઠ નેતાઓએ આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો કે નારીવંદન અધિનિયમ જે દેશની સંસદમાંથી પસાર થવાનું છે, સ્ત્રીઓને 33% આરક્ષણ રાજનીતિમાં આપવાની જે વાત થઈ રહી છે, એમાં એની સાથે સાથે ડિલિમિટેશન એટલે અત્યારે 543 બેઠકો છે એ વધીને જે ગણતરીઓ થઈ રહી છે, સંભવતઃ ગણતરીઓ થઈ રહી છે, એ જોતાં 800-850ની આજુબાજુ જે બેઠકો થશે એટલી થઈ જાય તો એમાં કોઈ પણ રાજ્યને બીજો કોઈ નુકસાન કે ખતરો નહીં આવે. પ્રશ્ન એ છે કે જે વિમન રિઝર્વેશન બિલ 2023માં પસાર થઈ ગયું હતું અને બિલકુલ આ જ રીતે જે રીતે આજે અર્જુન રામ મેઘવાલ લોકસભામાં ઊભા થઈને આમ પ્રશસ્તિ ગાતા હતા, કવિતાઓ કરતા હતા અને એવું કહી રહ્યા હતા કે આજે તો ઐતિહાસિક દિવસ છે ને અમે ઇતિહાસ બનાવ્યો છે કેમ કે દુનિયામાં ક્યાંય ન હોય એવું અમે વિમન રિઝર્વેશન બિલ લઈને આવ્યા છીએ. બિલકુલ આ જ રીતે આ જ તીવ્રતા સાથે સરકારના મંત્રીઓ 2023માં આ ક્રેડિટ લઈ ચૂક્યા હતા. આજ બધો ઇતિહાસ કયો હતો, દુનિયાની આજ સ્થિતિ કઈ હતી, કવિતાઓ અલગ હતી, વક્તવ્યોની રીત થોડી અલગ હતી, પદ્ધતિ અલગ હતી, એ વખતે થોડી વધારે રસપ્રદ હતી. પણ જે બિલ પસાર થઈ ગયું હતું એ ફરીથી શું કામ લાવવું પડ્યું, એમાં કેમ બદલાવ લાવવો પડ્યો? જવાબ બહુ જ સરળ છે અને જે પ્રધાનમંત્રીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો એમણે કહ્યું કે 2023માં પસાર થયું, 2029માં લાગુ કરવાનું હતું. સ્થિતિ એ થઈ કે ડિલિમિટેશન જ્યારે તમે કરવા જાઓ છો 2024માં શું કામ લાગુ ન થયું? તો 543 બેઠકો સાથે તમે એને લાગુ કરી શકવાના નહોતા. ડિલિમિટેશન તમે જ્યારે કરો છો, બેઠક એમાં વધારવા જાઓ છો તો મિનિમમ 1.5-2 વર્ષનો સમય લાગતો. 2024માં એ સીધી રીતે લાગુ ન થઈ શકતું. એના પછી સેન્સસ એટલે કે વસ્તી ગણતરી 2026માં શરૂ થવાની વાત છે. સરકાર એવું કહી રહી છે કે અમે વસ્તી ગણતરી શરૂ કરી છે, એવું કહી રહ્યા છે કે અમે અત્યારે ઘર ગણી રહ્યા છીએ, પછી કરીશું. એટલે 2026માં શરૂ થયેલી વસ્તી ગણતરી એમાં લાંબો સમય લાગી જાય. વસ્તી ગણતરી થાય 27ના અંત સુધીમાં થઈ રહે છે અથવા 28માં એવું માની લઈએ તો પણ એના પછી ડિલિમિટેશન કરવું પડે, મેપિંગ કરવું પડે એ વસ્તી ગણતરીના આધાર પર અને એ બીજા 2-4 વર્ષ લઈ લે તો 2029માં પણ આ બિલ લાગુ ન થઈ શકે. ને એટલે સરકારે નક્કી કર્યું કે નવી વસ્તી ગણતરીના આધાર પર નહીં, 2011ના આધાર પર હવે આપણે ડિલિમિટેશન કરીશું. અને એટલે જ હવે ફરીથી એમાં એમેન્ડમેન્ટ એટલે કે બદલાવ લઈને આવ્યા કે નવી વસ્તી ગણતરીના આધાર પર નહીં, જૂના આધાર પર જ આપણે આ કરીશું. હવે આ ડિલિમિટેશનમાં સૌથી વધારે વિષય કે બબાલ શું છે? નવી વસ્તી ગણતરીની આટલી માંગ શું છે? સૌથી પહેલો પ્રશ્ન કે 2021માં જે સેન્સસ થવાની હતી, દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. 2011માં થયેલી વસ્તી ગણતરી 2026માં પણ શું કામ નથી થઈ શકી? જવાબના બહુ જ બધા એંગલ છે. પહેલું કારણ જે શરૂઆતનું છે કે 2020થી કોરોનાની શરૂઆત થઈ, 21માં પણ કોરોના ચાલી રહ્યો હતો અને એના તરત પછી 150 કરોડ લોકો ગણવાના હોય, 30થી 40 લાખ જેટલા કર્મચારીઓ જોડાવાના હોય, તો એ બધું જ તરત શરૂ કરવું એ બહુ સરળ નહોતું, શક્ય પણ નહોતું અને એટલે જ 2022 સુધી સંભાવના નહોતી. પછી સવાલ છે કે 23થી લઈને 26 સુધી પણ શું કામ ન થયું? જવાબ એના 2-3 છે, બહુ બધા છે, પણ એમાંથી સૌથી મોટું કારણ એક તો 24માં લોકસભા આવી રહી હતી. બીજો પ્રશ્ન હતો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું વિપક્ષ સતત દબાણ કરી રહ્યું હતું. આ થઈ રહ્યું ત્યારે શરૂઆતમાં સરકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કહ્યું રાહુલ ગાંધી અર્બન નક્સલ છે, એ દેશને વહેંચવાની વાતો કરે છે, જાતિ શું કામ જાણવી છે તમારે? અમારી તો માત્ર 4 જ જ્ઞાતિ છે, મહિલા છે, ખેડૂત છે, યુવા છે અને ગરીબ છે. અમારી આ 4 જાતિ છે અને એટલે જ અમે આ 4 જાતિમાં જ માની રહ્યા છીએ. આ પ્રકારની વાત કરવામાં આવી અને એના પછી સરકારને, ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે આ તો બહુ જ મોટું દબાણની વાત છે ને એટલે જ એમણે કહ્યું કે આપણે જાતિના આધારે વસ્તી ગણતરી કરીશું. વસ્તી ગણતરી થાય એટલે ડેટા સામે આવે. ડેટા સામે આવે તો લોકોની માંગ વધે. જ્યારે ખબર પડે કે દેશમાં ઓબીસીની વસ્તી કેટલી છે અને જે ખૂબ વધારે છે તો એની સામે 27% જ આરક્ષણ શું કામ? તો આરક્ષણની માંગ વધે. સરકાર માટે મુદ્દો સંવેદનશીલ બને અને એટલે જ કોઈ પણ રાજકીય પક્ષ સંવેદનશીલ મુદ્દાઓને ચૂંટણી સુધી તો ટાળે છે. 2024ની ચૂંટણી પૂરી થઈ, એના પછી ચાલી રહેલા વિવાદો અને બધાની વચ્ચે હાલની સ્થિતિને જોતા એવું લાગતું નથી કે 2029ની ચૂંટણી પહેલાં એ ડેટા કોઈની પણ સામે હશે કે દેશમાં ઓબીસીની વસ્તી કેટલી, એસસીની વસ્તી કેટલી, એસટીની કેટલી અને જનરલ કેટેગરીના કેટલા લોકો છે. હવે પ્રશ્ન આવે છે ડિલિમિટેશનનો કે કોની કેટલી બેઠકો કયા આધાર પર વધારશો? નક્કી કરવાનું કામ ડિલિમિટેશન કમિશન ઓફ ઇન્ડિયાનું છે. કોઈ જ ડેટા, કોઈ જ આંકડો સામે નથી. સરકાર કયા આધાર પર એ આશ્વાસન આપી રહી છે લોકસભામાં એનો જવાબ નથી. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને દેશની સંસદમાં એવું કહ્યું, આશ્વાસન આપતા કહ્યું. અમિત શાહે ત્યાં સુધી કહ્યું કે દક્ષિણના રાજ્યોનો આમાં ફાયદો છે. કયા આધાર પર? 1976થી આપણે ડિલિમિટેશન ફ્રીઝ કરેલું છે, રોકેલું છે, કહેવામાં આવ્યું અથવા ઉદ્દેશ્ય હતો કે રાજ્યો વસ્તી વધારા પર નિયંત્રણ લગાવે, એજ્યુકેશન, હેલ્થ એ બધા પર ધ્યાન આપે
અને એટલે જ એમની કોઈ અસર ન થાય કે તમારી વસ્તી ઓછી છે તો તમારા સાંસદ ઓછા હોય ને એટલે તમને ઓછું પ્રતિનિધિત્વ ન મળે, એના આધાર પર આપણે છેક 1971ની વસ્તી ગણતરીના આધાર પર સાંસદો છે. આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આંકડા બહુ જ અલગ હતા. 1951માં 7 લાખ લોકો પર એક સાંસદ હતા. આજની સ્થિતિમાં 25 લાખ જેટલા મિનિમમ લોકો પર, ઓછામાં ઓછા 25 લાખ લોકોના એક પ્રતિનિધિ એટલે કે એક સાંસદ છે. અને એટલે જે પ્રતિનિધિત્વનો આંકડો એ ગેપ બહુ વધી ગઈ છે. ડિલિમિટેશનની જરૂર છે. 21ના આંકડા પ્રમાણે નહીં, માત્ર 2011ના આંકડા પ્રમાણે જોઈએ તો પણ સીટોમાં બહુ જ મોટો ફેરબદલ આવી શકે છે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો છે અત્યારે. જો 815 બેઠકો પણ કરે છે રફલી, તો પણ આપણી 40થી 42 બેઠકો થઈ જશે, એટલે કે એટલી બેઠકો વધશે. સવાલ કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોનો છે. એમનું કહેવું છે કે અમે વસ્તી વધારાને નિયંત્રણમાં રાખ્યું, અમે હેલ્થ પર, એજ્યુકેશન પર અને બાકીની બધી વાતો પર ફોકસ કર્યું, અમે સમૃદ્ધ બન્યા, અમારું જીડીપીમાં યોગદાન વધ્યું, અમારા રાજ્યોએ બીજું કશું દૂષણ ન ફેલાવ્યું, અમે બીમારું રાજ્ય ન રહ્યા, અમે બહુ જ બધું ધ્યાન વિકાસ પર રાખ્યું. તો એનો બદલો અમારી પાસે ન લેવાવો જોઈએ, અમારી બેઠકોમાં બદલાવ ન આવવો જોઈએ. હકીકત શું છે? હકીકત એ છે કે 815 બેઠકો થાય છે તો એમની સીટો ઘટશે નહીં, પણ એટલી નહીં વધે જેટલી બાકીના રાજ્યોની બનવાની છે. અને એટલે જ એવું બની શકે કે ઉત્તર પ્રદેશની 130 લોકસભાની બેઠક હોય તો સામે કેરળની 20 જ બેઠકો રહે, અને કાં તો એક ઘટીને 19 પણ થઈ જાય, તમિલનાડુની 40થી 42 બેઠકો જ રહે. અને એટલે જ આ ગેપ બહુ જ મોટો છે. સવાલ શું છે કે સરકાર જ્યારે એ આધાર પર આશ્વાસન આપી રહી છે કે અમે સીટો નહીં ઘટવા દઈએ, ત્યારે એમની પાસે એ વાતનો જવાબ નથી કે લોકતંત્રનો મૂળ સિદ્ધાંત છે કે દરેક વોટની સમાન કિંમત છે. એટલે તમિલનાડુ શિક્ષિત છે કે એનો જીડીપી વધારે છે કે કેરળમાં હેલ્થ સિસ્ટમ વધારે સારી છે, તો એનો મતલબ એના નાગરિકના વોટની કિંમત બિહારના કે ઉત્તર પ્રદેશના વોટ કરતાં વધારે કેવી રીતે હોઈ શકે? અને એવું હોય તો મુકેશ અંબાણીના વોટની કિંમત કેટલી થાય? આ દેશનું લોકતંત્ર જ્યારે સમાનતામાં માને છે ત્યારે મુકેશ અંબાણીનો અને ગૌતમ અદાણીનો એક જ વોટ હોય છે, એની સરખી જ કિંમત છે જેટલી રસ્તા પર કોઈ ઝૂંપડીમાં રહેતા સામાન્ય માણસના મતની કિંમત હોય. અને એટલે જ લોકતંત્રમાં આ દેશના બંધારણની નજરમાં એ બંને માણસો એક સમાન છે. સરકાર જ્યારે એવું આશ્વાસન આપી રહી છે કે દક્ષિણના રાજ્યોનો આમાં ફાયદો થશે ને એમની સીટોનું બેલેન્સ, એનું પ્રપોર્શન જાળવી રાખીશું, સાપેક્ષમાં એ બેઠકો એટલી જ રહેવા દઈશું, એટલે 28% જો તમારી હિસ્સેદારી છે તો એટલી જ રહેશે, તો એ શક્ય નથી રહેવાનું. અને જો એવું કરે છે તો તમે લોકતંત્રના મૂળ સિદ્ધાંતને અવગણી રહ્યા છો. અને એટલે જ હવે આની પાછળની શું રાજનીતિ છે એ સ્પષ્ટતા સાથે કોઈ ડેટાના સ્વરૂપમાં સામે નથી. આશ્વાસનો અને હકીકત મેચ નથી થઈ રહ્યા. અને એટલે જ હકીકત એ છે કે ઉત્તર ભારતમાં આપણે જે રાજ્યોને ગણીએ છીએ એમાં યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન હિન્દી ભાષી રાજ્યો છે. આપણે પશ્ચિમના રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર છે, પૂર્વમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા છે, અને એ જ રીતે દક્ષિણના રાજ્યો છે. હવે દક્ષિણના રાજ્યો એનું પ્રતિનિધિત્વ સ્વાભાવિક રીતે ઘટી જવાનું છે કેમ કે એમની વસ્તી નથી. અને એટલે જ આ વિષય એ ચૂંટણીઓમાં બહુ જ મહત્વનો થયો છે. ગુજરાત રાજ્યને તો ઓલ ઓવર ફાયદો છે કેમ કે ગુજરાત રાજ્યએ તો વિકાસ પણ કર્યો છે, જીડીપીમાં યોગદાન પણ છે, અને વસ્તી પણ સાપેક્ષમાં કંટ્રોલમાં રાખી છે ઉત્તર ભારતની, અને છતાંય વધી છે. અને એટલે 40થી 42 બેઠકો થઈ શકે છે 2029ની ઇલેક્શન સુધીમાં. 33% મહિલા રિઝર્વેશનમાં જે લોકોને એવી ચિંતા હોય કે અમારી, જેમ કે અમદાવાદમાં જો કોઈ મહિલાની સીટ આવી ગઈ તો શું આખી જિંદગી અમને કોઈ પુરુષોને ચાન્સ નહીં મળે? તો એનો જવાબ ના છે, કેમ કે રોટેશન રહેવાનું છે, ફરતી રહેવાની છે બેઠકો. SC ST રિઝર્વ બેઠકો તો રહેશે જેના પ્રપોર્શનમાં. OBC રિઝર્વેશન આની હેઠળ નહીં હોય. જો કે રાજનૈતિક પક્ષો OBCને મહત્વ એટલું આપે જ છે કે વગર રિઝર્વેશને પણ એમને ટિકિટ મળતી રહે છે. એ વ્યવસ્થા ફરજિયાતપણે મૂકવામાં આવે છે કે કેમ એના પર નજર રહેવાની છે. બિલ પસાર થાય છે કે કેમ એ પણ જોવાનું રહેશે. પણ ખૂબ મહત્વની તસવીરો અને ક્ષણો સામે આવી હતી આ લોકસભાની ચર્ચા દરમિયાન. પ્રધાનમંત્રી બહુ જ મહત્વની, અને એમનું બહુ જ લાંબુ ભાષણ છે, પણ એમણે જે મહત્વની વાતો કરી એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. ગૃહમંત્રી અમિત શાહને સાંભળીએ, વિપક્ષના નેતાઓને પણ એકદમ સંક્ષિપ્તમાં બધાને સાંભળીએ. हमारी संसदीय लोकतंत्र में महिलाओं की भागीदारी ये सिर्फ आंकड़ों का खेल या एक लोकतांत्रिक व्यवस्था में सुधार इतना सीमित नहीं है. लोकतंत्र की जननी के रूप में, मदर ऑफ डेमोक्रेसी के रूप में ये निर्णय भारत का कमिटमेंट है, ये सांस्कृतिक कमिटमेंट है. और इसी
उसी कमिटमेंट के कारण पंचायतों में ये व्यवस्था बनी और अब तो 20 से अधिक राज्य है जहां 50% हुआ है। और हमने अनुभव किया है, मुझे लंबे अरसे तक मुख्यमंत्री के रूप में सेवा करने का जनता ने अवसर दिया और उसी कालखंड में ग्रासरूट लेवल पर विमेन लीडरशिप को मैंने देखा है। मेरा अनुभव है कि संवेदनशीलता के साथ समस्याओं के समाधान में उनका कमिटमेंट बहुत ही परिणामकारी रहते थे, विकास की यात्रा को गति देने में रहते थे। और उस अनुभव के आधार पर मैं कहता हूं कि इस सदन में उनकी आवाज नई शक्ति बनेगी, नई सोच जुड़ेगी, देश की दिशा में एक संवेदनशीलता जुड़ेगी। तथ्य और तर्क के आधारों पर अनुभव जब जुड़ता है तब मैं समझता हूं उसका सामर्थ्य अनेक गुना बढ़ जाता है और सदन की तरह समृद्ध हो। नियम 72 की जो खिड़की है वो हमें लेजिस्लेटिव कॉम्पिटेंसी पर और कॉन्स्टिट्यूशनल कॉम्पिटेंसी पर बोलने की ही इजाजत देती है। वो खिड़की का उपयोग कर धर्मेंद्र यादव जी ने एकदम गैर संवैधानिक बात करी, मुस्लिम महिलाओं को आरक्षण की। मान्यवर, हमारा संविधान किसी भी प्रकार के धर्म के आधार पर आरक्षण की कतई मंजूरी नहीं देगा। और मैं फिर से संकल्प सरकार का बताता हूं कि धर्म के आधार पर मुस्लिमों को किसी भी प्रकार का आरक्षण गैर संवैधानिक है, इसका सवाल ही पैदा नहीं होता है। उन्होंने कहा कि हम जाति जनगणना का मांग करेंगे। मान्यवर, मैं आपके माध्यम से सदन को बताना चाहता हूं कि सरकार ने जाति की जनगणना करने का निर्णय ले चुकी है और जाति के साथ ही ये जनगणना हो रही है। माननीय सदस्य धर्मेंद्र यादव जी कह रहे हैं कि कॉलम नहीं है। उनको मालूम पड़ना चाहिए कि अभी घरों की गिनती हो रही है और घरों की कोई जाति नहीं होती है। Why don't you implement in 2024 election? Sir, you only, sir. They're very clear. गृहमंत्री जी क्या कह रहे हैं? बिल के पुरस्तापित है बगैर बिल के मेरिट्स पर कैसे चर्चा हो सकता है? अभी उनको तकनीकी ऑब्जेक्शन है तो ही वो ले सकते हैं। उनको भाषण करने का पर्याप्त मौका मिलेगा और आप बड़े दयालु हो, ज्यादा मौका देना उनको, हमें कोई, और हम भी कस कर जवाब देंगे, हमें कोई तकलीफ नहीं है। 2010 में स्वर्गीय प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी और यूपीए की अध्यक्ष श्रीमती सोनिया गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी ने लोकसभा और विधानसभा में महिलाओं को आरक्षण देने का फिर से प्रयास किया। राज्यसभा में इसे पारित भी कराया, लेकिन लोकसभा में आम सहमति नहीं बन पाई। 2018 में आदरणीय श्री राहुल गांधी जी ने मोदी जी को एक पत्र लिखा और उस पत्र में उन्होंने कहा कि ये महिला का जो आरक्षण है ये 2019 तक लागू हो जाना चाहिए। मुझे लगता है कि यहाँ आकर प्रधानमंत्री जी राहुल जी का मजाक तो बना लेते हैं, लेकिन घर जाके उनकी बातों पर गौर करते हैं, क्योंकि हम आज उसी बात पर चर्चा कर रहे हैं। वैसे आज प्रधानमंत्री जी की बातों से ये लगा कि भाजपा ही महिला आरक्षण के चैंपियन, प्रस्तावक और सबसे बड़े समर्थक रहे हैं। इनके पूरे भाषण में यही बात थी, जबकि ये कह रहे थे कि इन्हें इसका श्रेय नहीं चाहिए। कोई भी महिला आपको बता देगी कि बार बार बहकाने वाले पुरुषों को महिलाएं झट से पहचान लेती हैं। थोड़ी सावधानी बरत लीजिए।
पकड़े जाएंगे। आखिर जब 2023 में राहुल जी के पत्र को पढ़ने के कुछ सालों बाद, हाँ, उसके बाद पढ़ लिया। आखिर जब 2023 में आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार ने यह अधिनियम सर्वसहमति से पारित किया, तब भारतीय राष्ट्रीय कांग्रेस ने अपनी विचारधारा के अनुकूल इसका पूरा समर्थन किया। आज भी इसमें कोई शक नहीं होना चाहिए कि भारतीय राष्ट्रीय कांग्रेस महिला आरक्षण के पक्ष में डट कर खड़ी है और खड़ी रहेगी। એક બાજુ દેશની સંસદ નક્કી કરી રહી છે કે 33% મહિલાઓને આરક્ષણ આપીશું અને એના આધાર પર એ અમારી નેતા બનશે, અને એટલે જ એક દિવસ એવો આવવાનો છે કે જ્યારે 250 મહિલા સાંસદો દેશની સંસદમાં બેઠી હશે અને કાયદો પસાર કરવામાં એમનું મહત્વનું યોગદાન રહેવાનું છે। અને આ ગણતરીની વચ્ચે એક બાજુ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર એ ચર્ચા થઈ રહી છે કે આ કાસ્ટની છોકરીએ આ કાસ્ટના છોકરા સાથે કોને પૂછીને લગ્ન કર્યા। એ જવાબમાંથી આપણે બહાર નીકળી શકીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો। નમસ્કાર।